વાત હવે ગોધરામાંથી ઝડપાયેલા હથિયારોના જખીરાની કરીએ। પંચમહાલ જિલ્લામાં મોટી માત્રામાં હથિયારો ઝડપાવવા પોલીસને મોટી સફળતા મળી છે। ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વચલા ઓઢા મુસ્લિમ સોસાયટીના રહેણાંક મકાનમાં ગેરકાયદે હથિયારો રાખ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે તપાસ કરતા અહેમદ હુસૈન યુસુફ મોહનના રહેણાંક મકાન તેમજ સિમલા વિસ્તારમાં આવેલ તેની દુકાનમાંથી હથિયારો મળી આવ્યા। પોલીસે 1,33,000ના મુદ્દામાલ સાથે હથિયારો રાખનાર આરોપી અહેમદ હુસૈન યુસુફ મોહનની કરી છે ધરપકડ। અહેમદ હુસૈન યુસુફ મોહનના રહેણાંક મકાન તથા તેમના સિમલા વિસ્તારમાં આવેલી કલરની દુકાનમાંથી ગેરકાયદેસર હથિયારોનો એક જથ્થો મળી આવેલો છે। આ જે ઈસમ અહેમદ હુસૈન યુસુફ મોહન જે આ ગુનાનો આરોપી છે તેની હમણાં ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે। પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે રહીસ હુસૈન મીઠા નામના ઈસમ થકી આ જે બંદૂકોનો જથ્થો છે એ પ્રાપ્ત થયેલો હતો।